હેલો એવરીવન, તો તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું ફરીવાર સ્વાગત છે એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો હવે જે પણ સ્ટુડન્ટ પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવા માગે છે, જેવા કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ત્યારબાદ ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી વગેરે જેવા કોર્સમાં એડમિશન લેવા માગે છે, તો એમણે પહેલા રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ કર્યું હતું, તો ફાઇનલી મિત્રો 30 સપ્ટેમ્બરના રોજ એમના પહેલા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે સાંજે 6 વાગે, બરોબર। હવે મિત્રો તમે અહીંયા જોશો તો પહેલા રાઉન્ડની સીટની ફાળવણી 30 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે। હવે જો મિત્રો તમારું જે એડમિશન કન્ફર્મ કરવાની ટોટલી પ્રોસેસ છે, જે પણ સ્ટુડન્ટને આ પહેલા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે, તો હવે જો એમણે કોલેજ લઈ લેવી છે, એડમિશન કન્ફર્મ કરાવી દેવું છે, તેની સંપૂર્ણ ડિટેલમાં પ્રોસેસ આ વિડીયોમાં જોવાના છે। આ વિડીયો જોયા બાદ મિત્રો તમને એડમિશન કન્ફર્મ કરાવવા વિશે કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે, તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો। જો કોઈ મિસ્ટેક થશે તો તમારું એડમિશન રદ પણ થઈ શકે છે, એટલે કોઈ ભૂલ ના કરતા। થોડોક વિડીયો લાંબો બની શકે છે, જરૂરથી સંપૂર્ણ જોતા રહો। ઓકે તો હવે અહીંયા જુઓ તો ઓનલાઈન ફીની ચૂકવણી લખી છે અહીંયા। હવે ઓનલાઈન ફીની ચૂકવણી આજે 30 સપ્ટેમ્બરના રોજ તમારું જે કન્ફર્મેશન પ્રોસેસ છે ચાલુ થઈ જશે। જો તમે કાલે પણ ટ્રાય કરશો, બરાબર, તો તમારે જે 1 ઓક્ટોબરથી પણ તમે કરી શકો છો, એનો કોઈ વાંધો નથી। આજે નહીં કરો તો ચાલશે, ઓકે। એટલે આજથી આ લોકોએ કીધું છે શરૂ થવાનું, તો ક્યાં સુધી ચાલવાનું છે મિત્રો? તો ટોટલ પ્રોસેસ આની 8 ઓક્ટોબર સુધી ચાલવાની છે ઓનલાઈન ફીની ચૂકવણી માટે, બરાબર। ત્યારબાદ જો મિત્રો અહીંયા લખ્યું છે કે નિયત કરેલ એક્સિસ બેંકની શાખામાં ફીની ચૂકવણી કરવી છે, એટલે કે તમારે ઓફલાઈન ફી ભરવી છે, તો એની જે તો મિત્રો એની જે તારીખ છે એ છે 1 ઓક્ટોબરથી લઈને તમને અહીંયા દેખાતો હશે 8 ઓક્ટોબર સુધી, બરાબર। એટલે ઓફલાઈન ફી ભરવી છે તો તમારે 8 ઓક્ટોબર સુધીમાં એ ફી ભરી દેવાની છે। એટલે મિત્રો સમજો ને, ટોટલી એની પ્રોસેસ છે 8 ઓક્ટોબર સુધીમાં જે ફીસ ભરવાની પ્રોસેસ છે કરાવી દેવાની છે, અને ફીસ ભર્યા બાદ જે હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવાની પ્રોસેસ છે એ 9 ઓક્ટોબર સુધીમાં તમારે પતાવી દેવાની છે। આટલી વસ્તુ ક્લિયર? તો એડમિશન કેવી રીતે કન્ફર્મ કરવાનું એની ટોટલી પ્રોસેસ હવે આપણે સમજીએ। ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જો તમને અહીંયા દેખાતું હશે તો અહીંયા લખ્યું છે કે ફી ભરવા માટે નક્કી કરેલ એક્સિસ બેંકની શાખાઓમાં જ ફી ભરવાની રહેશે। ફી ભરવા માટે નક્કી કરેલ એક્સિસ બેંકની શાખાઓનું લિસ્ટ વેબસાઇટ પર ઉપલબ્ધ છે। અસલ પ્રમાણપત્રો જમા કરાવવા માટે નક્કી કરેલ હેલ્પ સેન્ટરનું લિસ્ટ વેબસાઇટ પર ઉપલબ્ધ છે। ત્યારબાદ જો અહીંયા લખ્યું છે એક્સિસ બેંકની અન્ય શાખાઓમાં ફી ભરશો તો તે માન્ય ગણાશે નહીં, ઓકે। હવે આ શું કહેવા માગે છે સમજો તો મિત્રો, જ્યારે તમે એડમિશન કન્ફર્મ કરાવવા માટે જે ફીસની પ્રોસેસ થાય છે એની અહીંયા વાત કરવામાં આવે છે। તો જો તમારે ઓફલાઈન ફી ભરવી છે તો માત્ર ને માત્ર જે વેબસાઇટ ઉપર આપણી જે MEDADM ગુજરાત નામની વેબસાઇટ પર એક્સિસ બેંકનું જે લિસ્ટ છે, એ જે લિસ્ટમાં એક્સિસ બેંકની શાખાઓ છે એમાં જ તમારે ઓફલાઈન ફી ભરવા જવાનું છે। બીજી કોઈ પણ પ્રકારની બેંક હોય એમાં તમારે ઓફલાઈન ફી ભરવાની નથી, આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર। ત્યારબાદ જો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવા માટે તમારે હેલ્પ સેન્ટર પર જવાનું છે, એ પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે એનું લિસ્ટ, અને હોય તો એ પણ આપણે અહીંયા જોઈએ જ છે। ત્યારબાદ જુઓ મિત્રો, અહીંયા લખ્યું છે કે હેલ્પ સેન્ટરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા ફી ચલણ જમા કરાવવા માટે જાઓ ત્યારે ફરજિયાત પિન નંબર સાથે લઈને જવાનો રહેશે। એટલે કે તમારો જે તમને ખબર છે કે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો કે ક્યારે પણ ચોઇસ ફિલિંગ કરો છો ત્યારે તમારો 14 ડિજિટનો પિન નંબર છે એ તમારે જોઈતો હોય છે, તો એ તમારે ફક્ત ત્યાં રાખવાનો છે, ત્યાં જરૂર પડી શકે છે, ઓકે। ત્યારબાદ જુઓ SC/ST સ્ટુડન્ટ માટે અહીંયા લખ્યું છે કે ફીસ 0 કરાવવા માટે ફ્રીશિપ કાર્ડ અને ઓરિજિનલ જાતિનો દાખલો તથા ઝેરોક્સ હેલ્પ સેન્ટરમાં લઈને જવાનું રહેશે। એટલે કે જે પણ સ્ટુડન્ટ ફ્રીશિપ કાર્ડનો લાભ લેવા માગે છે ફોર SC અને ST કેટેગરીના સ્ટુડન્ટ, બરાબર, તો એમણે ફીસ એમની 0 કરાવવા માટે જે એમનો જાતિનો દાખલો તથા કેટલાક ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તો એ ક્યાં હેલ્પ સેન્ટર પર જમા કરાવવાનું છે, બરાબર। હવે જો આ દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનું છે, તો અહીંયા લખ્યું છે કે હેલ્પ સેન્ટરમાં જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા ફી ચલણ જમા કરવા જાઓ ત્યારે વિદ્યાર્થી અથવા વાલીઓએ ફરજિયાત હાજર રહેવાનું રહેશે, બરાબર। ઓળખ પુરાવા સાથે, એટલે કે તમારું જે આઈડેન્ટિટી કાર્ડ કહેવાય, એટલે કે આધાર કાર્ડ જે કહેવાય, બરાબર, એ તમારે સાથે રાખવાનું છે, અને એકલા વિદ્યાર્થીએ નથી જવાનું, એમના પેરેન્ટ્સને પણ સાથે રાખવાના છે, ઓકે। તો આટલી વસ્તુ ખાસ અગત્યની। હવે જુઓ મિત્રો, આપણે ટોટલી એડમિશન કન્ફર્મ કરવાની પ્રોસેસ જોઈએ, ધ્યાનથી વિડીયો જોજો, કોઈ પણ કન્ફ્યુઝન નહીં આ વિડીયો જોયા પછી, બરાબર। હવે જો મિત્રો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું છે તો સૌપ્રથમ તમારે જે પેરામેડિકલનું સેશન છે આપણી વેબસાઇટ તમારે ઓપન કરી નાખવાની છે। ત્યારબાદ પેરામેડિકલનું જે સેશન દેખાતું હશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે ક્લિક કરો છો ત્યારબાદ તમને દેખાતું હશે તમારે જે રજિસ્ટ્રેશન એન્ડ લોગિન બટન ઓપન થશે, એ રજિસ્ટ્રેશન લોગિન બટન પર તમારો યુઝર ID, પાસવર્ડ, પિન નંબર અને કેપ્ચા કોડ નાખીને તમારે સબમિટ કરવાનું છે, બરાબર। ત્યારબાદ જો આગળ આપણે જોઈએ તો હવે જો અહીંયા લખ્યું છે તમારો જે યુઝર ID, પાસવર્ડ, પિન નંબર નાખશો, ત્યારબાદ હવે જો એલોટમેન્ટ લેટર તમને અત્યારે નહીં આવ્યો હોય, રાત્રે જો તમે ટ્રાય કરતા હોય
મિત્રો તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. તમે કાલે સવારે ટ્રાય કરશો તો આ રિઝલ્ટ નામનો જે ઓપ્શન છે એ તમને દેખાતો હશે. ઓકે, તો હવે જો તમને આ રિઝલ્ટ નામનો ઓપ્શન દેખાશે ત્યારબાદ તમારે રિઝલ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને આ 4 ઓપ્શન જોવા મળશે. જો અહીંયા પહેલું લખ્યું છે એલોટમેન્ટ લેટર, ત્યારબાદ ચોઇસ એનાલિસિસ, ત્યારબાદ અહીંયા લખ્યું છે ફીસ ચાલાન અને રિપોર્ટિંગ એપોઇન્ટમેન્ટ. બરાબર, એટલે તમારે જે પહેલાં હવે જો મિત્રો તમારે એલોટમેન્ટ લેટર પહેલાં તો સૌપ્રથમ ડાઉનલોડ કરી લેવાનો છે. તમારું જે કોલેજ ફાળવવામાં આવી છે, કોલેજ દ્વારા તમને એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો છે કે ભાઈ તમને આ કોલેજ મળી ગઈ છે. બરાબર, હવે જો એલોટમેન્ટ લેટરની અહીંયા સમજ આપી લે કે એલોટમેન્ટ લેટર કઈ ટાઈપનો, અહીંયા તમારો ફોટો આવી જશે, તમારું નામ, તમારી કેટેગરી વાઇઝ કઈ કોલેજ એલોટ થઈ છે, ઓકે, એ બધું જ તમને અહીંયા જોવા મળી જવાનું છે. ઓકે, એટલે ખાલી આ એલોટમેન્ટ લેટરનો નમૂનો છે. હવે જ્યારે તમે એલોટમેન્ટ લેટર જોશો ત્યારબાદ જુઓ અહીંયા પ્રિન્ટ બટન લખ્યું છે અને અહીંયા પ્રિન્ટ બેંક ચાલાન ફોર્મ લખ્યું છે. બરાબર, તો તમારે શું કરવાનું છે, એલોટમેન્ટ લેટરની તો પ્રિન્ટ લઈ લેવાની છે. કે આ ખાસ સમજો, આ એક પ્રિન્ટ બટન છે અને આ બીજું પ્રિન્ટ બટન એ બેંક ચાલાનના ફોર્મ માટે છે. બરાબર, તો આ ખાસ અગત્યનું છે. તો આ પ્રિન્ટ બટનથી તમારે એલોટમેન્ટ લેટર તમારો ડાઉનલોડ કરી દેવાનો છે. જો તમે સાયબર કાફેમાં જઈને કરવા માગો છો તો સાયબર કાફેમાં અથવા તો ઘરે કોમ્પ્યુટર અથવા કોઈ લેપટોપ હોય એનાથી પણ કરી શકો છો. બરાબર, ત્યારબાદ જો અહીંયા તમારે બેંકનું જે ચાલાન છે એટલે કે જે ફીસ ભરવા માટે બેંક ચાલાનનું એક ફોર્મ આવે એ તમારે 2 પ્રિન્ટ એની લઈ લેવાની છે. ત્યારબાદ જો મિત્રો અહીંયા લખ્યું છે કે એલોટમેન્ટ લેટરની સમજ, બરાબર, એ આપણે જોઈ લીધું. હવે જો એલોટમેન્ટ લેટરમાં અહીંયા લખ્યું છે પહેલાં તો આટલા જે અહીંયા ડોક્યુમેન્ટ દેખાતા હશે તમને, પહેલાં તો ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, ત્યારબાદ તમારું લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, ત્યારબાદ SC/BC કેટેગરી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ત્યારબાદ જુઓ આ ખાસ એલોટમેન્ટ લેટર. બરાબર, તો આટલું ખાસ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે એક એન્વેલોપ આવે છે. એન્વેલોપ શું છે ભાઈ, 11x15નું. તમે સ્ટેશનરીમાં જશો તો 11x15નું એન્વેલોપ માગશો તો એ આપશે સ્ટેશનરીમાં. બરાબર, એક કવર હોય છે એન્વેલોપ. બરાબર, અને એમાં તમારે જે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે બધા એન્વેલોપના નાખી દેવાના છે. એ બધા એન્વેલોપમાં નાખી દેવાના છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને હેલ્પ સેન્ટર પર જમા કરી દેવાના છે. બરાબર, એની પણ આપણે વાત આગળ કરીએ છીએ. ત્યારબાદ જુઓ હવે અહીંયા ફી ચલણનો નમૂનો તમને દેખાતો હશે. એટલે જો તમે જ્યારે એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ કાઢો છો અને ફી ચાલાનની પ્રિન્ટ કાઢો છો તો ફી ચાલાન કંઈક આવું દેખાતું હશે. તો એમાં જુઓ આ એક આખી કોપી છે, પરંતુ એમાં એક વિદ્યાર્થીની કોપી લખી હશે, એક હેલ્પ સેન્ટરની કોપી અને એક બેંકની કોપી. બરાબર, ત્યારબાદ હવે જો આગળ આપણે જોઈએ છે તો ફી ચલણ ભરવા માટેની અહીંયા સમજ દર્શાવી છે. આ ખાસ અગત્યની, દરેક વાલી આ વાંચી લેવી અગત્યની છે. ઓકે, તો અહીંયા જુઓ અહીંયા દર્શાવેલ રકમ રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા વેબસાઇટ પર દર્શાવેલ બ્રાન્ચમાં જ જમા કરાવવાની રહેશે. નક્કી કરેલ એક્સિસ બેંકની બ્રાન્ચ સિવાય અન્ય બ્રાન્ચમાં ફી ભરશો તો આપની જવાબદારી રહેશે. ઓકે, એટલે જે વેબસાઇટ પર એક્સિસ બેંકના શાખા આપી છે એમાં જ તમારે મિત્રો ફી ભરવાની છે. એની સિવાય કોઈપણ બેંકમાં જો તમે ફી ભરશો તો એ માન્ય ગણાશે નહીં. બરાબર, તો આ ઓફલાઈન ફી ભરે છે જે પણ સ્ટુડન્ટ્સ અને વાલીઓ, એ ખાસ અગત્યનું. ઓકે, તો આ ખાસ અગત્યનું યાદ રાખી લો છો. ઓકે, ત્યારબાદ જુઓ ઓનલાઈન ફી ભરવા માટેની પણ અહીંયા સમજ આપી છે. તો તમારે આ અગત્યનું, આ જે ઓનલાઈન ફી ભરવા માટે અહીંયા પે ઓનલાઈન બટનનો પણ ઓપ્શન દેખાતો હશે કે જેણે એક્સિસ બેંકમાંથી જ કરવાની રહેશે. ઓકે, જે એક્સિસ બેંકનું ખાતું હોય એ મુજબ. ઓકે, તો આ અગત્યનું. ત્યારબાદ જો આ લખ્યું છે ખાસ વાંચી લેવાનું છે. તો અહીંયા લખ્યું છે કે આપે જે સંસ્થામાં પ્રવેશ લીધો છે ત્યાં અસલ ફી ચલણ આપવાનું નથી. આપે જે સંસ્થામાં પ્રવેશ લીધો છે ત્યાં ઓરિજિનલ એડમિશન ઓર્ડર આપવાનો નથી અને ફી ચલણ અને એડમિશન ઓર્ડરની માત્ર ઝેરોક્સ આપવાની છે. એટલે કે જ્યારે તમે કોલેજમાં જાઓ ત્યારે એની માત્ર ઝેરોક્સ જ જોઈશે, કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈશે નહીં. ઓકે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ કારણ કે તમારે ક્યાં ભાઈ તો હેલ્પ સેન્ટરમાં આપી દેવાના છે. ઓકે, ત્યારબાદ જો બેંકમાં ફી ભરવા જાઓ ત્યારે આપનો યુઝર આઈડી ધ્યાન રાખવો. ખોટો યુઝર આઈડી હશે તો આપની ફી અન્ય વિદ્યાર્થીના નામે જમા થઈ જશે. ઓકે, તો આ વિદ્યાર્થીઓને ખૂબ લોચા થતા હોય છે કે કોઈક બીજાનો યુઝર આઈડી 1-2 આંકડામાં ફરક થઈ જતો હોય છે ને એના નામે ફી ભરાઈ જતી હોય છે. એટલે આ ખાસ અગત્યનું, ભૂલ ના થાય, તમે ધ્યાન રાખજો. બરાબર, હવે જો જ્યારે તમે આ એડમિશન ઓર્ડરની જે પ્રિન્ટ લઈ લો છો, ત્યારબાદ ફી ચાલાનની પ્રિન્ટ લઈ લો છો, ત્યારબાદ જુઓ ફી ભરી દો છો એક્સિસ બેંકમાં, ત્યારબાદ તમારી રિપોર્ટિંગ એપોઇન્ટમેન્ટ. ઓકે, એટલે જ્યારે તમે પ્રિન્ટ લો ત્યારે પણ એપોઇન્ટમેન્ટ લેશો તો ચાલશે, અને જો ફી ભરીને આવો પછી એપોઇન્ટમેન્ટ લેશો તો પણ ચાલશે. ઓકે, તો આ ખાસ અગત્યનું, જે પણ સ્ટુડન્ટ એપોઇન્ટમેન્ટ લેવા માગે છે એમના માટે. ઓકે, તમારે એપોઇન્ટમેન્ટ તમારી રીતે જે તારીખ તમને અનુકૂળ એ મુજબ પસંદ કરી દેવાની છે. ઓકે,
યસ, તો મિત્રો આખી જે એડમિશન કન્ફર્મ કરવાની પ્રોસેસ છે ફોર પેરામેડિકલ એમની આપણે વાત કરી. જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો, જરૂરથી જવાબ આપીશ. ઓકે, ત્યારબાદ જુઓ મિત્રો, અહીંયા તમને ફિટનેસ સર્ટિફિકેટ પણ દેખાતું હશે. ફિટનેસ સર્ટિફિકેટમાં તમારે તમારી રીતે જે આ વિડીયો દેખાતો હશે મેં અહીંયા આપ્યો છે લિંક. ઓકે, તો મેં ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી છે. મેડિકલ સર્ટિફિકેટ કેવી રીતે ભરવું એની ટોટલી પ્રોસેસ. ઓકે, તો એ જ્યારે તમે હેલ્પ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા જાઓ ત્યારે પણ આ જોઈશે, એટલે આની પ્રિન્ટ કાઢીને જે આમાં લખ્યું એ મુજબ તમારે ભરી દેવાનું. ઓકે, તો મેં લિંક આપી છે, એ જોઈ લેજો મેડિકલ સર્ટિફિકેટ વિશે. ત્યારબાદ અહીંયા મિત્રો જોશો તો અહીંયા ફીસ કલેક્શન માટે જે એક્સિસ બેંકની જે બ્રાન્ચ છે, તો મિત્રો આ બ્રાન્ચમાં તમારે ઓફલાઈન ફી ભરવાની છે. આ ખાસ યાદ રાખજો. આની સિવાયની કોઈ પણ એક્સિસ બેંકમાં જો તમે ફી ઓફલાઈન ભરશો તો એ માન્ય ગણાશે નહીં. એટલે આમાં જે તમારી નજીકની હોય શાખા એ જોઈ લેવી અને ત્યાં જ ઓફલાઈન ફી ભરવા જવું, એટલે તમારી સારી રીતે ફીસ પ્રોસેસ પતી જાય અને ત્યારબાદ તમારે હેલ્પ સેન્ટર પર જતા આવવાનું છે. ઓકે, તો આ એક્સિસ બેંકની શાખા તમારે જોઈ લેવી આવશ્યક છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોશો તો ટોટલ પેરામેડિકલની અહીંયા તમને દેખાતું છે 2605 જેટલી સીટ વેકેન્ટ રહી છે. ઓકે, તો તમારે અહીંયા જોઈ લેવાનું છે ટોટલ જે સીટ છે. તો તમારે રાઉન્ડ 2માં પણ જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માગે છે પેરામેડિકલમાં એમને પણ ચાન્સ છે. એટલે 2605 જેટલી સીટ હજી વેકેન્ટ છે. આગળ જે બેઠકો ખાલી રહી છે, જે વધારે કોલેજની બેઠકો ખાલી રહી છે, ગવર્મેન્ટ કોલેજ છે, પ્રાઇવેટ કોલેજ છે, કઈ છે તમારે જોઈ લેવાની છે. અને એના આધારે બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં જો તમે ભાગ લેવા માગતા હોય તો એના આધારે તમે એડમિશન લઈ શકો છો. કે તો એ પણ તમારે ખાસ અગત્યનું જોઈ લેવાની છે. એટલે બીજા રાઉન્ડમાં જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માગે છે એમના માટે આ અગત્યનું થશે. ત્યારબાદ બીજી વાત કે ઘણા સ્ટુડન્ટ પૂછતા છે કે અમારે રિઝલ્ટ કેવી રીતે જોવું. તો જો મિત્રો તમે જે યુઝર આઈડી પ્રમાણે અને રેન્ક વાઇઝ રિઝલ્ટ જોશો તો એમાં તમને સારી રીતે કઈ કોલેજ મળી ખબર નહીં પડે, બરાબર. એટલે તમે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોશો તો એમાં તમને કઈ કોલેજ એલોટ થઈ એનું પ્રોપર નામ આવી જશે. ઓકે, અને તમારા જે મેરિટ માર્ક્સના આધારે તમારા જે યુઝર આઈડીના નંબર ઉપર પીડીએફમાં સર્ચ મારશો તો એના આધારે તમારું રિઝલ્ટ જોવા મળી જશે. ઓકે, તો તમારી મુજબ રિઝલ્ટ જોઈ લેવાનું છે. યસ, તો આ ટોટલી પ્રોસેસ ઉપર આપણે વાત કરવાની હતી. કેટલીક અગત્યની આપણે વાત કરી આગળની. ઓકે, તો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.